રાજકોટના પ્લેટફોર્મ પર આજે મારે જેમની સાથે વાતચીત કરવાની છે તેઓ એક તમને ઉદાહરણ કહી શકું નારીતુ નારાયણ. એમનું નામ છે ચાંદની મેમ કે જેઓ બેઝિકલી યોગા ઇન્સ્ટ્રક્ટર છે અને હા મધર પણ છે. પહેલાં તમારે સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરવું છે. રિસેન્ટ તમે દુબઈમાં એક કોમ્પિટિશન જીતીને આવ્યા છો જેનાથી આમ સાંભળીને દરેક સ્ત્રી વર્ગને ગર્વ અનુભવ થાય, તો એ વિશેની પહેલાં તો માહિતી શું? તે દુબઈ ખાતે યોજાયેલી હતી અને ત્યાં 7 કન્ટ્રીઓએ પાર્ટ લીધેલો હતો. એમાં એક ટ્રેડિશનલ ઇવેન્ટમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે અને ગ્રુપ ઇવેન્ટ જેમાં ઇન્ડિયાના ગ્રુપે પરફોર્મન્સ કરેલું છે એમાં પણ અમે લોકોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલું છે. વાવ, ઇટ્સ વેરી ગ્રેટ એન્ડ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ખાસ તો તમે યોગાના ફિલ્ડમાં કેટલા વર્ષથી? ઓલમોસ્ટ હું યોગાના ફિલ્ડમાં 10 વર્ષથી છું. દરેક વસ્તુ લઈને તમે ચાલો છો અને સ્ટીલ તમે અત્યારે આટલા અચીવમેન્ટ્સ મેળવી રહ્યા છો, એ બધું મેનેજ કેવી રીતે કરો? ઇટ્સ ઓલ અબાઉટ મેનેજમેન્ટ. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે, આજે સ્ત્રી બધું જ કરી શકે છે. તો મને એવું લાગે છે કે જો સ્ત્રી ઈચ્છે, ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી. પણ ઘણીવાર સ્ત્રી પણ અંદરથી પોતે એટલું મનોબળ નથી ધરાવતી હોતી કે હું આ કરી શકીશ, તો એને તમે શું કહેશો? હું એવું જ કહીશ, પહેલી પ્રાયોરિટી તમારી સેલ્ફને આપો. તો લેડી આ એક મિસ્ટેક કરે છે. તો પ્રાણાયામ જેવી કોઈ નાની મોટી વસ્તુ એ લોકો ઘરેથી શરૂઆત કરી શકે એવું કોઈ વસ્તુ કે છે? થોડું ઘણું નોલેજ હોય તો ઘરે કરી શકે. Okay. અદરવાઇઝ હું એવી સલાહ આપીશ કે જો કોઈ ઇન્સ્ટ્રક્ટરના ગાઈડન્સ